Then after, our next topic is source of mercantile law. In the previous lecture, we have already discussed about the basic introduction, definition and meaning of law and legal system. તો અહીંયા ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ લો એન્ડ લીગલ સિસ્ટમની અંદર ક્વેશ્ચન નંબર 1 જે હતો ડિસ્ક્રાઇબ ધી મિનિંગ ઓફ લો ડેફિનેશન ઓફ લો એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે બટ નાવ દેન આફ્ટર ફ્રોમ યોર એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમને આપેલું છે સોર્સ ઓફ મર્કન્ટાઇલ લો જે એક્સરસાઇઝ જે છે ચેપ્ટર નંબર 1 ની જોઈ લેજો ક્વેશ્ચન નંબર 2 જે છે એ આપેલો છે સોર્સ ઓફ મર્કન્ટાઇલ લો મતલબ કે વોટ્સ ધ મિનિંગ ઓફ મર્કન્ટાઇલ લો એન્ડ મર્કન્ટાઇલ લો જે છે એનો સોર્સ ક્યાંથી છે મતલબ કે ક્યાંથી આવ્યો છે મતલબ કઈ રીતનું છે એનું ઓન ધ બેઝિસ ઓફ ધી એની અધર લો તો ફર્સ્ટ ઓફ ઓલ what's the meaning of mercantile law તો કે mercantile law means to say that it's a commercial law which is applicable in day to day life which is applicable in our day to day business activity કે જે આપણે રોજનો જે બિઝનેસ એક્ટિવિટી કરતા હોય જે પણ કમર્શિયલ ટ્રાન્ઝેક્શન થતા હોય એની અંદર જે લો એપ્લિકેબલ થાય ધેટ્સ નોન એઝ એ મર્કન્ટાઇલ લો then after source of mercantile law means to say that કે mercantile law જે છે એ કેના બેઝ ઉપર કયા લોના બેઝ ઉપર જે છે એ આવેલો છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપેલું છે પેજ નંબર 9 ઉપર તો બલ્ક ઓફ ઇન્ડિયન મર્કન્ટાઇલ લો ઇઝ બેઝડ ઓન ધી ફોલોઝ એન્ડ ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો જે ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો હતો જે બ્રિટિશરોએ બનાવેલો હતો ઓન ધ બેઝિસ ઓફ ધેટ ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો આપણે મર્કન્ટાઇલ લો જે છે આપણે એને ફોલો કરીએ છીએ ઇન અવર ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન હવે ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો શું કહે છે તો કે અહીંયા આપેલું છે પોઈન્ટ નંબર 1 ની અંદર English mercantile law means what? So, English mercantile law is the most important source of Indian business law. Many rules of the English law have been incorporated into the Indian law through statute or judicial decision, and the source of English law are as under. હવે શું કહે છે કે જે પણ આપણો મર્કન્ટાઇલ લો જે છે કે જે પણ આપણો બિઝનેસ લો જે છે જે ઇન્ડિયાની અંદર ઇન અ ડે ટુ ડે લાઈફ ઓર ઇન અ ડે ટુ ડે બિઝનેસ ટ્રાન્ઝેક્શન આપણે જે પણ બિઝનેસ લોને ફોલો કરીએ છીએ એ બિઝનેસ લો ઇંગ્લિશ મર્કન્ટાઇલ લોના બેઝ ઉપરથી આવેલો છે નાવ વોટ્સ ધ મિનિંગ ઓફ ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો તો કે ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો મીન્સ ટુ સે ધેટ કે જે બ્રિટિશરોએ કે જે આપણે અંગ્રેજોએ જે ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો જે બનાવેલો હતો એના બેઝ ઉપર આપણો બિઝનેસ લો છે હવે ઇંગ્લિશ લો જે છે એ શું કહે છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ ઇન્ડિયન બિઝનેસ લો મેની રૂલ્સ ઓફ ઇંગ્લિશ લો હેવ બીન ઇન્કોર્પોરેટેડ કે ઇંગ્લિશ લોની અંદર ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવા જે છે કોપી એન્ડ પેસ્ટ બેઠે બેઠા આપણે બિઝનેસની અંદર અત્યારે ફોલો કરીએ છીએ જેવા કે ફર્સ્ટમાં લોકો કહે છે કોમન લો This law is also known as a judge-made law. It is based on the customs and practice handed over from generation to generation. It is the oldest unwritten law and the English court developed this for the centuries. કે જે આપણે ઇંગ્લિશ લો છે એ શું છે તો કે ઇંગ્લિશ લો મતલબ કે પાસ ફ્રોમ જનરેશન ટુ જનરેશન કે એક પેઢી હોય એ કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતા હોય એના પછી ધેન આફ્ટર જે પણ નવું જનરેશન આવશે એ નવી જનરેશન કે નવી પેઢી પણ એ જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરે દેટ્સ નોન એઝ એ હેન્ડેડ ડાઉન ફ્રોમ જનરેશન ટુ જનરેશન તો એ કોમન લો છે ઈચ એન્ડ એવરી પીપલ ઇન એ જનરેશન ઇઝ રિક્વાયર્ડ ટુ ફોલો દેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો દરેક લોકો જે જનરેશન ટુ જનરેશન એ બધા લોકો એને ફોલો કરતા હોય સો ઇટ્સ એ કોમન લો ઇટ્સ ઓલ્ડેસ્ટ અનરિટન લો તે ઘણો જૂનો મતલબ કે સૌથી પહેલાં આવેલો કોમન લો છે ઓલ્ડેસ્ટ મતલબ બહુ જૂનો અનરિટન લો મતલબ કે જેને ક્યાંય લખાણ કરવામાં આવેલું નથી બટ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે કીધા હોય આપણે ફોલો કરવાના હોય ફોર એક્ઝામ્પલ એમ કહું કે કોઈનું મર્ડર નથી કરવાનું અહિંસા તો અહિંસા જે છે એનું કોઈ પણ અનરિટન મતલબ કે લખેલું નથી હોતું એ કોઈ પણ જાતના કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોઈ એના માટે અલગથી પહેલાં એક્ટ નહોતો બનાવવામાં આવેલો બટ ઇવન ધો ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ રિક્વાયર્ડ ટુ ફોલો ધેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મતલબ કે દરેક લોકો એને ફોલો કરશે દેટ્સ નોન એઝ અ કોમન થિંગ મતલબ કે ઈચ એન્ડ એવરી પીપલ જેને ફોલો કરે છે તેના પર એનું જે મેઇન સેકન્ડ ફીચર્સ જે છે ઇંગ્લિશ લોનું સેકન્ડ ફીચર્સ એવું કહે છે કે ઇક્વિટી વોટ્સ ધ મિનિંગ ઓફ ઇક્વિટી ઇક્વિટી ઇઝ ઓલ્સો એન અનરિટન લો એ પણ એક અનરિટન જ છે મતલબ એવું પણ કે લખવામાં આવેલું હતું નહીં ઇટ ઇઝ બેઝડ ઓન ધી કોન્સેપ્ટ ઓફ જસ્ટિસ ડેવલપ બાય જજ હુઝ ડિસિઝન બીકમ પ્રેસિડન્ટ મતલબ કે જજ શું કરે છે તો કે જજ જે છે એ ઇક્વિટી રાખે છે મતલબ કે કોઈ પણ ડિસિઝન એ પાસ કરશે બિફોર પાસિંગ ધેટ ડિસિઝન એક બંને વ્યક્તિ વચ્ચે શું કરશે તો કે ઇક્વાલિટી રાખશે મતલબ કે પાર્શિયલિટી નહીં કરે
કોઈ એક એના માટે સારો કોઈ એક એના માટે ખરાબ એવું પણ નથી. સો ઓન ધ બેઝિસ ઓફ ડિસિઝન પાસ બાય ધ જજ, ઇક્વિટી મતલબ કે દરેક લોકો ઇક્વલ છે કાયદાની નજરથી. ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ રિક્વાયર્ડ ટુ ફોલો ધ સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો દરેક લોકોને સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના. It grew as a system of law complementary to the common law and covered the deficiency of common law. મતલબ કે ઇક્વિટી એવું કહે છે કે જો કોમન લોની અંદર ઘણા લોકોને રૂલ્સ રેગ્યુલેશનમાં ખબર નથી પડતી, ઘણી બધી ડેફિશિયન્સી હોય, મતલબ કે ક્લિયર જો કોઈ વસ્તુ નથી તો ત્યાં ઇક્વિટી લાગુ પડશે. મતલબ કે ઇક્વિટી એપ્લિકેબલ થશે કે ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ ઇક્વલ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ લો. Its rules were applied in case where the rules of common law were considered harsh and oppressive. તો કોમન લો શું કહે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આવતો તો કોમન લો. કોમન લો મતલબ કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પાસ ઓર હેન્ડેડ ઓવર ફ્રોમ વન જનરેશન ટુ સેકન્ડ જનરેશન, કે એક જનરેશનથી બીજા જનરેશન જે છે જેને પાસ કરતા હોય એ કોમન લો કહેવાય. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈનું મર્ડર નથી કરવાનું, જેમ મેં કીધું, તો એ બધા લોકોને ખબર પડતી જ હોય. દેટ્સ નોન એઝ એ કોમન લો. એ કોમન સેન્સ છે. તો એ જે છે એ કોમન લો છે, એ અનરિટન છે, એનું કે લખવામાં આવેલું હોતું નથી, તો એને કોમન લો કહેવાય. પછી ઇક્વિટી લો કોને કહેવાય? તો કે ઘણી બધી જગ્યાઓ પર કોમન લો જ્યાં એપ્લિકેબલ નથી થતો, કોમન લો જ્યાં પૂરો થઈ જાય છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે ઇક્વિટી. ઇક્વિટી મીન્સ કે ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ એ ઇક્વલ. જ્યાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોમન લોના વર્ક નથી કરતા ત્યાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોને એપ્લિકેબલ થશે? તો કે ઇક્વિટી. ઇક્વિટી ઇઝ એ સુપીરિયર ધેન કોમન લો. તો ઇક્વિટી જે છે એ કોમન લો કરતાં ઉપર આવશે. એના પછી પણ ઉપર મતલબ કે સુપીરિયર, ઇક્વિટી કરતાં પણ સુપીરિયર કોણ છે? તો કે સ્ટેચ્યુટ લો. સ્ટેચ્યુટ લો મીન્સ ધ લો ઓફ સ્ટેચ્યુટ ઇઝ વન વિચ ઇઝ એસ્ટાબ્લિશ ઇન ધ લો ઓફ પાર્લામેન્ટ, કે જે પાર્લામેન્ટની અંદર અપર લેવલ એન્ડ લોઅર લેવલ, કે જે બંને લેવલમાંથી જે પાસ થાય, જે પાર્લામેન્ટમાંથી જે વસ્તુ જે છે, જે કાયદો જે છે પાસ થતો હોય તેના પર એના ઉપર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના સિગ્નેચર આવશે. તેના પર જે એક્ટ એપ્લિકેબલ થતો હોય ઇન ઇન્ડિયા, દેટ્સ નોન એઝ એ સ્ટેચ્યુટ લો. પ્રોમ્યુગ્યુલેટેડ મતલબ કે જે પ્રોસિજરમાંથી પાસ થયેલો છે, જે ઇક્વિટી કરતાં પણ સુપીરિયર છે. ધેરફોર ઇટ એક્ટ એઝ ધ મોસ્ટ સુપીરિયર એન્ડ પાવરફુલ સોર્સ ઓફ લો, મતલબ કે સૌથી સુપીરિયર છે. સ્ટેચ્યુટ લો જે છે એ ઇક્વિટી કરતાં પણ સુપીરિયર છે. ઓવરરાઇડ્સ એની રૂલ્સ ઓફ ધ કોમન લો ઓફ ઇક્વિટી, મતલબ કે કોઈ પણ રૂલ્સ જો કે કોઈ પણ લખતું હોય કે કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન ઇક્વિટીના હોય, દરેક રૂલ્સ રેગ્યુલેશન કરતાં પણ ઊંચો કોણ છે? તો કે સ્ટેચ્યુટ લો. તો જે ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો જે છે એ ઘણી બધી રીતે હોય. તો કે ઇંગ્લિશ મર્કન્ટાઇલ લો આવતા પહેલાં એના પણ પહેલાં કોણ હતું? તો કે કોમન લો હતો. કે ભાઈ કોઈ વસ્તુ અનરિટન છે, જે કે લખેલ નથી, બટ ધર્મમાં કીધું હોય તો આપણે ફોલો કરીએ છીએ, હુકુમમાં કીધું હોય તો આપણે ફોલો કરીએ છીએ, જેમ પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કરેલું હતું. તો સૌથી પહેલાં આવશે કોમન લો. કોમન લો કરતાં પણ ઉપર કોણ છે? ઇક્વિટી લો. ઇક્વિટી લો કરતાં પણ ઉપર કોણ છે? તો કે સ્ટેચ્યુટ લો, કે જે પાર્લામેન્ટની અંદર પાસ થઈને બનવામાં આવતું હોય. ધેન આફ્ટર jurisprudence. What's the meaning of jurisprudence? This is also an important source of mercantile law. It is based on the decision of the judge. મતલબ કે એ કોઈ કાયદો નથી, એ કોઈ પણ રિટર્ન નથી, કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ પણ કાયદાને પાસ કરવામાં નથી આવેલો, એ પાર્લામેન્ટમાંથી પાસ નથી થયું. બટ ઓન ધ બેઝિસ ઓફ ડિસિઝન given by the judge of India in the past, it is based on the principle that what has been decided in the previous case is binding in a similar future case as well, unless there is a change in the circumstances of the case. Jurisprudence એવું કહે છે કે માની લો કે કોઈ પણ એવી સિચ્યુએશન અરાઇઝ થઈ જાય, કે એવું કે કોઈ પણ એવું ડિસ્પ્યુટ અરાઇઝ થઈ જાય કે જેની અંદર કાયદામાં શું કરવું ને શું ન કરવું એ વસ્તુ આપેલી નથી, તો આપણે કોને ફોલો કરવાનું? કે આવું કોઈ પણ કેસ જો પહેલાં થઈ ગયેલો હોય તો એમાં જે ડિસિઝન જજે આપેલું હતું એ જ ડિસિઝન અહીંયા પણ લાગુ પડશે, મતલબ કે એપ્લિકેબલ થશે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારા કોઈ પણ બીજા વ્યક્તિ વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ અરાઇઝ થાય ગુજરાતની અંદર. હવે એ ડિસ્પ્યુટનું સોલ્યુશન કરવા માટે કાયદો જે છે કે કોઈ એક્ટ જે છે એની અંદર કોઈ પણ જાતનું લખાણ નથી કરેલું, કોઈ પણ જાતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રોવાઈડ કરેલા નથી, કે જો આવી સિચ્યુએશન અરાઇઝ થાય કે કોઈ પણ આવો પ્રોબ્લેમ અરાઇઝ થાય કે ડિસ્પ્યુટ અરાઇઝ થાય તો એનું સોલ્યુશન કેમ કરવું? એટ દેટ ટાઈમ તો કાયદો તો ચૂપ છે, મતલબ કે એ તો સાયલેન્સ છે, એ કોઈ પોતાનું વર્ક નથી કરતો, કાયદાની અંદર કોઈ પણ જાતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે પ્રોવિઝન પ્રોવાઈડ કરેલા નથી. એટ દેટ ટાઈમ તો એનું સોલ્યુશન કઈ રીતે કરશે? તો કે ગુજરાત ગવર્મેન્ટ એનું સોલ્યુશન કઈ રીતે કરશે? તો કે આવો સિમિલર કોઈ કેસ 5 થી 5 વર્ષ પહેલાં, તો કે પાસ્ટની અંદર કોઈક બની ગયેલો તો ફોર એક્ઝામ્પલ મહારાષ્ટ્રમાં, તો મહારાષ્ટ્રના જે જજે એની અંદર જે કંઈ પણ ડિસિઝન આપેલું હોય એ જ સેમ ડિસિઝન કે એ જ સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એપ્લિકેબલ થશે ક્યાં? તો કે અહીંયા ગુજરાતના કેસમાં. એને કહેવાય જ્યુરિસ્પ્રુડન્સ. જ્યુરિસ્પ્રુડન્સ મીન્સ ટુ સે દેટ
डिसीजन बेस्ड ऑन दी पास्ट डिसीजन, मतलब કે અહીંયા કોઈ પણ ડિસિઝન લેવું હોય તો પાસ્ટમાં કોઈ ડિસિઝન કેવું લીધેલું હતું એના બેઝ ઉપર અહીંયા ડિસિઝન લેવામાં આવશે ઓન ધ બેઝિસ ઓફ પાસ્ટ ડિસિઝન બાય ધી જજ ઓફ એની કોર્ટ, કે કોઈ પણ કોર્ટના જજે કોઈ એક ડિસિઝન આપેલું હતું એના બેઝ ઉપર આપણે ડિસિઝન લેશું. અનલેસ દેર ઇઝ અ ચેન્જ ઇન સર્ક્યુમસ્ટન્સીસ, પણ હા એ પણ જોવું પડે કે કોઈ પણ જાતની સિચ્યુએશનની અંદર જો ચેન્જ થઈ ગયો હોય, કેમ કે ત્યારે કોઈ પાસ્ટમાં ડિસિઝન આપેલું હતું 5 વર્ષ પહેલાં, ત્યારની સિચ્યુએશન અલગ હતી અને અત્યારે 5 વર્ષ પછી તો કે એ સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એપ્લિકેબલ નહીં થાય, બીકોઝ તો કે અત્યારની સિચ્યુએશન જો અલગ છે તો એ ડિસિઝન આપણે જે પ્રિવિયસલી ફોલો કરેલો હતું એ અહીંયા પાસ્ટનું ડિસિઝન ફોલો કરશું નહીં, પ્રેઝન્ટમાં નહીં કરીએ, બીકોઝ ત્યારની સિચ્યુએશન ઇન અ પાસ્ટ અલગ હતી એન્ડ પ્રેઝન્ટ સિચ્યુએશન કાંઈક અલગ છે. એટ ધેટ ટાઈમ તો કે નવી કોઈ પણ ડિસિઝન જે છે એ આપણે આપી શકીએ. દેન આફ્ટર સ્ટેચ્યુટ લોને એ લોકો ડિસ્ક્રાઇબ કરેલો. સ્ટેચ્યુટ લો મીન્સ વોટ? તો કે સ્ટેચ્યુટ લો મીન્સ અ બિલ પાસ બાય ધી પાર્લામેન્ટ એન્ડ સાઇન્ડ બાય ધી પ્રેસિડન્ટ becomes a statute law or a law. Most Indian law are incorporated into the various law passed by the central and state legislature. The law of contract, which with Indian Contract Act 1872, the law of sale of goods 1930, and Companies Law 1956 are some of the example of the statute law. તો સ્ટેચ્યુટ લો કોને કહેવાય? તો એને એક પ્રોસિજર જે છે આપી દીધી કે ભાઈ એની બિલ પાસ ઇન ધ પાર્લામેન્ટ, કે પાર્લામેન્ટની અંદર કોઈ બિલ પાસ થાય, ધેન આફ્ટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એની અંદર સાઇન કરશે તો ત્યારે એ સ્ટેચ્યુટ લો કે લો જે છે ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ થશે, અધરવાઇઝ નહીં થાય. મોસ્ટ ઓફ ધી ઇન્ડિયન લો, કે ઘણા બધા જે ઇન્ડિયાના લો જે છે, મેજોરિટી ઇન્ડિયન લો જે છે એ પાર્લામેન્ટની અંદર પાસ થાય છે. ધેન આફ્ટર તો કે પાર્લામેન્ટની અંદર સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેજિસ્લેચર જે છે એના બંને અપર લેવલ એન્ડ લોઅર લેવલ જે છે એની અંદરથી પાસ થાય છે. ધેન આફ્ટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની અંદર સાઇન કરે છે, ત્યાર પછી એ એક્ટ જે છે ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ થઈ જાય. એના એક્ઝામ્પલ આપેલા છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872, સેલ્સ ઓફ ગુડ્સ 1930 એન્ડ ઇન્ડિયન કંપનીઝ એક્ટ 1956. Then after judicial decision. Court decisions are also called as a case law. They refer to them as a precedent and binding for all the courts with jurisdiction lower than that of the court that issued the judgment. Court in deciding case involving similar point of law also follow them. એ શું થયું તો કે જ્યુરિસ્પ્રુડન્સ જે મેં હમણાં જ ડિસ્કસ કરેલો કે કોઈ એક કોર્ટ જે છે કોઈ એક ઓર્ડર પાસ કરશે તો એનું ડિસિઝન બીજી કોર્ટને પણ એપ્લિકેબલ થાય જે એની અંડરમાં આવતી હોય. કે સુપ્રીમ કોર્ટ જે છે એ કોઈ પણ એક ડિસિઝન પાસ કરે તો એ જ ડિસિઝન હાઈકોર્ટ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટને એપ્લિકેબલ થશે, એ લોકોએ પણ એ જ ફોલો કરવાનું થશે. બટ જો કોઈ પણ હાઈકોર્ટ ઓર્ડર પાસ કરે તો હાઈકોર્ટનો ઓર્ડર સુપ્રીમ કોર્ટને ભાઈ લાગુ ન પડે, એને એપ્લિકેબલ ન થાય, બીકોઝ સુપ્રીમ કોર્ટ ઇઝ અ સુપિરિયર ઓથોરિટી ઇન ઇન્ડિયા. તો એ સૌથી સુપિરિયર જે છે તો એ કોઈ પણ ઓર્ડર પાસ કરે તો હાઈકોર્ટને ફોલો કરવાના, ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફોલો કરવાના, કોઈ પણ જે છે તાલુકા કોર્ટ તો એને ફોલો કરવાના થાય. બટ ઇન અ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓર હાઈકોર્ટ કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પાસ કરશે તો એનું ડિસિઝન હાઈકોર્ટનું ડિસિઝન જે છે એ સુપ્રીમ કોર્ટ ફોલો કરવાનું થતું નથી. then આપણે કસ્ટમ એન્ડ યુસેજ. કસ્ટમ એન્ડ યુસેજ મીન્સ custom and use play an important role in the regulation of the commercial transaction. A well-recognized custom and use may even nullify the statutory law. Most of the custom and commercial use have already been codified and have been granted legal sanction in India. Some of them have been rectified or ratified by the decision of the competent court. Custom and usage means to say that કે કોઈ એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોઈ બહાર પાડેલું નથી, બટ ઈચ એન્ડ એવરી પીપલ દરેક લોકો એ કોઈ એક પ્રોસેસને ફોલો કરતા હોય, દેટ્સ નોન એઝ અ કસ્ટમ એન્ડ યુસેજ. કે કોઈ કીધું નથી, કોઈ કોર્ટે ઓર્ડર નથી આપેલો, બટ દરેક લોકો એને ફોલો કરે છે. તો દરેક લોકોને ફોલો કરે છે એટલા માટે તો કે એને કોડિફાઈડ કરવામાં આવશે. કોડિફાઈડ મતલબ કે એના ઉપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવી અને ગવર્મેન્ટ એ જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને એપ્લિકેબલ કરી દેશે પૂરા ઇન્ડિયામાં. કે કોઈ એક એક્ટિવિટી કઈ રીતે પરફોર્મ કરવી તો એને કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી આપેલા, બટ દરેક લોકો એક પ્રોસેસને ફોલો કરે છે તો હવે ગવર્મેન્ટ એને કોડિફાઈડ કરી દેશે એન્ડ નાવ ઈચ એન્ડ એવરી પીપલ ઇઝ રિક્વાયર્ડ ટુ ફોલો ધેટ એક્ટિવિટી ઓનલી. તો દરેક લોકોએ હવે એને ફોલો કરવાનું થશે બીકોઝ ઇટ્સ અ લીગલ સેન્કશન બાય ધી ઇન્ડિયન ગવર્મેન્ટ. તો ઇન્ડિયન ગવર્મેન્ટ એને લીગલ સેન્કશનથી એ વસ્તુને જે છે ઇન્ડિયાની અંદર એપ્લિકેબલ કરી દીધી. સો ઇટ વોઝ યોર ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર તમને આપેલું છે સોર્સ ઓફ મર્કેન્ટાઇલ લો. મર્કેન્ટાઇલ લોના સોર્સ કયા છે તો એની ઉપર આવશે કોમન લો, ઇક્વિટી, સ્ટેચ્યુટ લો, જ્યુરિસ્પ્રુડન્સ. બસ અહીંયા એટલું જ છે. આ તમારો ક્વેશ્ચન નંબર 2 જે છે અહીંયા કમ્પ્લીટ
થઈ જાય છે, એના સિવાય કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ પૂછાતી નથી. તો ક્વેશ્ચન નંબર 1 ડેફિનેશન એન્ડ ઓબ્જેક્ટ ઓફ ધી બિઝનેસ લો એ હતું. ક્વેશ્ચન નંબર 2 હતો એ તો સોર્સ ઓફ મર્કન્ટાઇલ લો, એ પણ થઈ ગયું. નાવ ક્વેશ્ચન નંબર 3 જે છે હું નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશ. એ જ અહીંયાથી ક્વેશ્ચન નંબર 3 અહીંથી સ્ટાર્ટ થાય છે. Preamble to the Constitution of India. What's the preamble to the Constitution of India? That I will discuss in the next lecture.